કર્તવ્ય કરતા પોતાના કર્તવ્યના ગુણોની ઉણપ દેખાવા છતાં પણ પોતાનું કર્તવ્ય જ કલ્યાણ કરવા વાળું છે. આથી કોઈ પણ અવસ્થામાં પોતાના કર્તવ્યનો ત્યાગ કરવો જોઈએ નહીં. ગમે એવી અવસ્થા હોય, કોઈ પણ અવસ્થામાં હોય. આપણે અવસ્થા એટલે ઉંમરે થાય, અને અવસ્થા એટલે આપણે પરિસ્થિતિ થાય. અવસ્થાને કહી ને હા આ અવસ્થા એ તો હવે અમે કઈ કરી ન શકીએ. એટલે કેમ ન થાય? કરી ન શકો તો ઊભા તો કરો. હા, જેટલા જેટલા વડીલો છે ને એ યુવાનોને હિંમત આપે ને તો યુવાનો લડવા બરાબર છે. આપણે યુવાન તો હતા જ ને. વર્ણ આશ્રમ વગેરેના અનુસાર બહારથી તો કર્મ અલગ અલગ ભયંકર સૌમ્ય પ્રતીક દેખાય. કોઈને ભયંકર દેખાય, કોઈને હારા લાગે. બહારથી જોવા જઈએ ને તો આપણને કર્મ અલગ અલગ, કોકને હારા લાગે, કોકને ખરાબ લાગે. ખરેખર હારા અને ખરાબ એ આપણે નક્કી કરીએ છીએ. હકીકતમાં ત્યારે તેની જરૂર છે. પરંતુ પરમાત્મા પ્રાપ્તિ રૂપી ઉદ્દેશ્ય એક જ હોય છે. પરમાત્મા પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય આપણા મનમાં સંકલ્પ એક જ હોય. ત્યાં જુદું જુદું હોતું નથી. પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ્ય ન રહેવાથી તથા અંતઃકરણમાં પ્રાકૃત પદાર્થોનું મહત્વ રહેવાથી જ કર્મ ભયંકર કે સૌમ્ય પ્રતીત થાય છે. ઘણી વખત ભયંકર અને કાં સૌમ્ય બેમાંથી એક પ્રતીત થાય. કારણ કે પદાર્થોનું મહત્વ અંતઃકરણમાં હોય ને. મારે આમાંથી કંઈક મળે તો ભાઈ સમુદ્ર મંથન કરો તો ઝેર પણ નીકળે અને અમૃત પણ નીકળે. હવે અમૃત મેળવવા જાવ તો ક્યારેક ઝેર પણ નીકળે. સમુદ્ર મંથન નો અર્થ થાય બીજો મનોમંથન. મનોમંથન કરીએ ને તો 14 રત્નો નીકળે. હવે એમાંનું એક ઝેર છે. અને આ ખરેખર તો ઝેર છે ને એ માણસને આ ઘડામાંથી ઘોડાનાથી પીધું હોય છે ને એટલે પછી ટીપા પડી ગયા હોય. એમાંથી આ ધતુરો ને વસનાગ ને કરેણ ને એવું બધા ઝેર ઉત્પન્ન થયા હોય. વીસી ને હાપ ને એના બધામાં ઝેર આવ્યું હોય. એ બધા થોડું થોડું વેચી લીધું. એટલું હોય તો હારા આપણને મારી નાખે તો ભોળાનાથની શું દિશા થઈ? નીલકંઠ. આમ તો નીલકંઠ આપણે કહેવાય. હા, 50 વર્ષ પછીની ઉંમરનો હોય ને એ નીલકંઠ કહેવાય. બેનો હોય કે ભાઈ હોય. કેમ કહેવાય? નીલકંઠનો અર્થ શું? ભોળાનાથે ઝેર પીધું, એને પેટમાં ન રાખ્યું, બારું ન કાઢ્યું, ગળામાં રાખ્યું, એટલે નીલકંઠ થયા ને. તો આપણે 50 વર્ષની ઉંમર સુધીમાં વ્યવહારમાં, તહેવારમાં, હગાવાલામાં મેણા ખાઈ ખાઈને ઓછા ઘૂંટડા ભર્યા, ઝેરના ઘૂંટડા ભર્યા કે નથી ભર્યા? તો હલો કોઈ ના પાડે તો મહાદેવે ઝેરના જ ઘૂંટડા ભર્યા, બરાબર ને? હવે કોઈ પેટમાં રાખ્યા ને કોઈ કાઢી નહીં ખા, અને કોઈ હાઈ ગળામાં હાંસવી રાખ્યું કે ભાઈ ધર્મ સંકટ છે. કહેવાય કીધા જેવું નથી. ના કહી શકે ના સહી શકે. આને કહેવાય નીલકંઠ. કારણ કે આપણે પણ ઝેરના ઘૂંટડા ભરીએ છીએ. એમ તો મહાદેવમાં આપણે આવીએ જ છીએ. દેવોનો દેવ મહાદેવ, એટલે છોકરાનો બાપ મહાદેવ. હા, છોકરાની માં પાર્વતી. હા, પાર્વતી ધ્યાન રાખ્યું હો. પણ હા, બધાનું ધ્યાન તો પાર્વતી રાખે છે. એટલે તો બેનો જયા પાર્વતીના વ્રત કરે. પાર્વતી અને મહાદેવ. હમણાં શ્રાવણ મહિનો આવશે ને એટલે આમ તમારે ધૂમ હાલશે. બિલ્લી 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 બિલ્લીનું એક પાંદ સંકલ્પ કરીને ભગવાનની માથે ચડાવીએ ને તો 1.25 લાખ બરાબર છે. 1.25 લાખ પાંદડા ચડાવીને કઈ ભગવાન પ્રસન્ન થઈ જાય એવું નથી. તો મારા જેવો ન આખું ઝાડું કાપી આવીને માથે મેળતો ગણે કોણ? બરાબર ને? 1.25 કરોડ થઈ જાય ને. 3 પાંદડા છે બિલ્લીના, 3 પાંખડા, એ આપણું જીવન છે. 3 પાંખ આ જીવન છે. બચપણ, જવાની અને બુઢાપો. હવે આ 3 મારા ભગવાનને અર્પણ કરું તો ઘણાને એવું લાગે બચપણમાં ક્યાં સમજણ પડતી? કેમ ધ્રુવ ને પ્રહલાદ નહોતા? બચપણ, જુવાની, હા કે જુવાનીમાં જલસા ન કરી, કાંઈ મીરાઈ ન કર્યા હોય? લાખો લોયણ આપણે કહીએ, પછી તોરલ કહીએ,
પછી પાનબાઈ કહીએ, આ બધા જોવાનીમાં જ તો ભગવાનને મેળવા ને, તો ભક્તિ જોવાનીમાં થાય. આપણને શું ખબર કે બુઢાપો આવશે કે નહીં, આ તો આપણે પોયકા એટલે અહીં સુધી પોયકા ને આપણે કઈ આપણું કર્તવ્ય નથી હો. ના ના કે અમે સદી ફટકારી, શેની સદી ફટકારી? બેટિંગ તો કોક કરતો હતો, તું તો બેઠો બેઠો કોમેન્ટ્રી કરતો. આપણે કઈ વધારે લાંબા કર્યા, ટૂંકા કર્યા, આપણી પાસે દસ્તાવેજ જ નથી કે આપણે 100 વર્ષના થાવું કે 80 વર્ષના થાવું, ખબર નહીં. કારણ કે એ જીવાડનારો કોક છે. આપણે તો કેટલા ભેગા થયા ને એની ગણતરી કરીએ, કેટલા ભેગા થયા એની ગણતરી કરે છે ભગવાન. કે કેટલા ઘટ્યા ને એની ગણતરી ભગવાન કરે. આપણને ત્યાંથી જે શ્વાસ લઈને મોકલા છે ને એમાં કેટલા ઓછા થયા ને એ ભગવાન ગણે. અને આપણે શું ગણીએ છીએ? એટલા ભેગા થયા, અને ભેગા થયા એ ભેગા આવવાના નથી, અને ભેગું આવવાનું છે એ કર્યું નથી. હા, અને પછી ભગવાન લેવા આવે ને કે એ પ્રભુ 5 વર્ષ રાખ, તારું કરું. ભગવાન કે અત્યાર સુધી ન કર્યું, હવે તું મારું કરવાનું. એ પણ ધ્યાન રાખવા. જીવન ભગવાન પાછું આપે ને, ઉત્તમ આપે ને, તો યાદ રાખવાનું કે એને અર્પણ કરવાનું તારા માટે. જાજુ નહીં તો થોડું, પણ ભગવાન હું તારા માટે કરીશ. અને એટલે જ કીધું છે. આ તો ટાઈમ થઈ ગયો નહીં, આવતીકાલે જો રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ, ગજાનંદ ગણપતિ ભગવાન, નમઃ પાર્વતી પતિ મહાદેવ.